આટલા વર્ષો પછી મારી સાસુ મારી પાસે માફી માંગવા માટે આવી હતી. તે મારી સામે રડી રડીને કહી રહી હતી કે બેટા, અમને માફ કરી દે. અમે બધાએ તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. તું અમને માફ કરી દે. અને રડીને મારા પગ પકડવા લાગી અને કહેવા લાગી કે હું આજે તને બધું સાચે સાચું જણાવું છું. અને ત્યાર પછી જે સત્ય તેમણે મને બતાવ્યું હતું તે સાંભળીને હું હેરાન રહી ગઈ. મારું નામ અંજલિ છે. હું મારા માતા પિતા અને મારી બે નાની બહેનો સાથે એક નાના ઘરમાં રહેતી. અમારું ઘર મોટું નહોતું, પણ તેમાં પ્રેમની ક્યારેય કમી નહોતી રહી. મારા પિતાજી મજૂરી કરતા. સવારે સૂર્ય ઉગે તે પહેલા ઘરની બહાર નીકળી જતા અને સાંજે થાકેલા પાછા ફરતા. ઘણી વખત તેમને કામ મળી જતું અને ઘણી વખત આખો દિવસ કામની શોધમાં જ નીકળી જતો. પણ તેમણે ક્યારેય અમને એમની પરેશાનીઓનો અહેસાસ થવા ન દીધો. ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી. મહિનાના અંત સુધી તો ઘણી વખત એવું થઈ જતું કે માં વારંવાર હિસાબ લગાવતી રહેતી કે કઈ વસ્તુ પર ખર્ચ કરી અને કઈ વસ્તુને આગામી મહિના સુધી ટાળી દઈએ. પણ મારા પિતાજી એમની પૂરી જિંદગી મહેનત કરીને અમને પાડ્યા. તેમણે ક્યારેય અમને ભૂખ્યા પેટે ઊંઘવા ન દીધા. ભલે પોતે એક ટકની રોટલી ખાઈને રહી જતા, પણ અમારી થાળી ક્યારેય ખાલી ન રહેવા દેતા. હું ત્રણેય બહેનોમાં સૌથી મોટી હતી, તેથી નાની ઉંમરથી જ મને ઘરની જવાબદારીઓ સમજાવવા લાગી. મા સાથે ઘરનું કામ કરતી, નાની બહેનોનું ધ્યાન રાખતી અને જ્યારે પિતાજી સાંજે થાકેલા ઘરે પાછા ફરતા તો તેમના માટે પાણી લઈને દોડી જતી. તેમને જોઈને હંમેશા એવું જ લાગતું હતું કે દુનિયામાં જો કોઈ સૌથી વધારે મહેનત કરતું હોય તો તે મારા પિતાજી છે. તેમની હથેળીઓ પર પડેલા છાલા તેમની મહેનતની કહાની જાતે બતાવી દેતા. મારા મનમાં હંમેશા એ જ ઈચ્છા રહેતી કે એક દિવસ હું કંઈક એવું કરું જેથી તેમના બધા દુઃખ દર્દ દૂર થઈ જાય. પણ દરેક સમયે મારા ઘરની હાલત એવી નહોતી કે હું આગળ અભ્યાસ કરીને કોઈ મોટી નોકરી કરી શકું. તેથી મેં મારી કિસ્મતને જેવી હતી એવી જ સ્વીકારી લીધી. મારા પિતાજીના એક ખૂબ સારા મિત્ર હતા. બંનેની દોસ્તી ઘણા વર્ષો જૂની હતી. સુખ દુઃખમાં હંમેશા એકબીજાનો સાથ આપતા. જ્યારે પણ પિતાજી કોઈ મુશ્કેલીમાં હોય તો તેમના મિત્ર સૌથી પહેલા તેમની સાથે ઊભેલા નજરે પડતા. અને જો તેમના મિત્રને કોઈ વસ્તુની જરૂર હોય તો પિતાજી વિચાર્યા વગર તેમની મદદ કરવા પહોંચી જતા. બંનેનો સંબંધ ફક્ત દોસ્તીનો નહીં પણ ભાઈ જેવો હતો. તેમના મિત્રનો પરિવાર અમારી સરખામણીમાં કાફી સારો હતો. તેમની પાસે શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ સામાનનો એક ખૂબ મોટો શોરૂમ હતો, જ્યાં ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન અને ઘરમાં વપરાતો લગભગ દરેક ઇલેક્ટ્રોનિક સામાન મળતો. તેમની દુકાન વિસ્તારની સૌથી ભરોસાપાત્ર દુકાનોમાં ગણાતી. આસપાસના ગામ અને શહેરના લોકો ત્યાં જ સામાન ખરીદવા આવતા હતા. તેથી તેમનો કારોબાર ખૂબ સારો ચાલતો. દર મહિને સારી કમાણી થઈ જતી. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. પણ આટલું બધું હોવા છતાં તેમનામાં ક્યારેય ઘમંડ આવ્યો નહોતો. તે ખૂબ સીધા સાદા અને ઈમાનદાર માણસ હતા. લોકો સાથે હંમેશા પ્રેમથી વાત કરતા અને પોતાના કારોબારને પૂરી મહેનત અને ઈમાનદારીથી સંભાળતા. તેમના પરિવારમાં તેમની પત્ની, એક દીકરી અને એક દીકરો હતો. તેમના દીકરાનું નામ રાહુલ હતું. રાહુલ બાળપણથી જ પોતાના પિતા સાથે દુકાને બેસતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેને પૂરો કારોબાર સંભાળવાનું શરૂ કરી દીધું. તે પણ પોતાના પિતાની જેમ શાંત સ્વભાવનો અને ખૂબ જ સમજુ છોકરો હતો. દુકાને આવતા દરેક ગ્રાહક સાથે ખૂબ સારી રીતે વાત કરવી, તેથી લોકો પણ તેને ખૂબ પસંદ કરતા. એક દિવસ પિતાજીના મિત્ર અમારા ઘરે આવ્યા. તે દિવસે માએ ઘરમાં જે પણ હતું એનાથી ચા અને થોડો નાસ્તો બનાવ્યો. બંને મિત્રો કાફી વાર સુધી વાતો કરતા રહ્યા. પછી તેમણે પિતાજીને કહ્યું કે ભાઈ, જો તને કોઈ વાંધો ન હોય તો હું અંજલિને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. હું તેને બાળપણથી જોઈ રહ્યો છું. આ ખૂબ સંસ્કારી અને સમજુ છોકરી છે. મને આનાથી સારી વહુ ન મળી શકે. તેમની વાત સાંભળીને પિતાજી કઈ ક્ષણ માટે ચૂપ થઈ ગયા, કારણ કે તેમને લાગ્યું કે અમારા જેવા ગરીબ ઘરની છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળી શકે. તેમણે અચકાતા કહ્યું, ભાઈ, અમારી પાસે આપવા માટે કંઈ નથી. તમારું ઘર અમારાથી ખૂબ મોટું છે. હું ક્યાં તમારા લાયક સંબંધ નહીં આપી શકું. પણ તેમણે તરત જ પિતાજીનો હાથ પકડી લીધો અને હસીને કહ્યું કે મને તમારી દીકરી જોઈએ છે, દહેજ નહીં. તમારી દીકરી અમારા ઘરે આવશે એ જ અમારા માટે સૌથી મોટો ઉપહાર હશે. તેમની આ વાત સાંભળીને મારી માની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આજના સમયમાં જ્યાં લોકો દહેજ વગર સંબંધ પણ નથી કરતા, ત્યાં કોઈ માણસ જાતે દહેજ લેવાની ના પાડી રહ્યો હતો. કેટલાક દિવસો પછી બંને પરિવારોની સંમતિથી મારો અને રાહુલનો સંબંધ નક્કી થઈ ગયો. હું રાહુલને વધારે નહોતી જાણતી, પણ જેટલું સાંભળ્યું હતું એનાથી એ જ ખબર પડી હતી કે તે ખૂબ સારો માણસ છે. મેં પણ મારા માતા પિતાના નિર્ણય પર ભરોસો કર્યો, કારણ કે મને ખબર હતી કે તે ક્યારેય મારા માટે ખોટો નિર્ણય નહીં લે. સંબંધ નક્કી થયા પછી બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો. મારી નાની બહેનનો દરરોજ લગ્નની વાતો કરતી. માં ધીમે ધીમે મારા લગ્નની તૈયારી કરવા લાગી અને પિતાજી પોતાની હેસિયત મુજબ જે બની શકે તે ભેગું કરવા લાગ્યા. તેમણે ક્યારેય કોઈની પાસેથી ઉધાર લેવાનો પ્રયત્ન ન કર્યો. બસ જેટલું થઈ શકતું હતું એટલો સામાન પોતાની દીકરી માટે એકઠો કર્યો.
ક્યારેક એક વાસણ ખરીદતા, ક્યારેક પથારી, ક્યારેક કેટલાક કપડાં, પણ દર વખતે એ જ કહેતા કે મારી દીકરી ખાલી હાથે નહીં જાય. મેં તેમને સમજાવતી કે જ્યારે સામેવાળાએ સાફ કહી દીધું કે તેમને દહેજ ન જ જોતું તો તમે આટલું વિચારી કેમ રહ્યા છો. પણ પિતાજી કહેતા કે દીકરીને વિદાય કરતી વખતે તેના કામમાં આવનારો થોડો ઘણો સામાન આપવો એ દરેક મા બાપની ખુશી હોય છે. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. પૂરું ઘર મહેમાનોથી ભરાઈ ગયું. મારી બહેનપણીઓ મને તૈયાર કરી રહી હતી. માં વારંવાર મને જોઈને રડી પડતી અને હું તેમને સમજાવતી રહેતી કે હું ક્યાંય દૂર ન જ જઈ રહી. લગ્ન ખૂબ સારી રીતે થયા. રાહુલના પિતાએ સાચે જ પોતાની વાત નિભાવી. તેમણે દહેજનું નામ પણ ન લીધું. પિતાજીએ પોતાની ખુશીથી જે થોડો ઘણો સામાન આપ્યો બસ એ જ સ્વીકારવામાં આવ્યો. કોઈએ કોઈ માંગણી ન રાખી. આનાથી મારા પિતાની સન્માન પણ જળવાઈ રહ્યું અને તેમનું દિલ પણ ખુશ થઈ ગયું. વિદાયનો સમય આવ્યો તો હું મારા માતા પિતા અને બહેનોને વળગીને ખૂબ રડી, કારણ કે પહેલી વાર હું તેમનાથી દૂર જઈ રહી હતી. પણ મારા મનમાં એક સુકૂન પણ હતું કે મને સારો પરિવાર મળ્યો છે. હું સાસરે પહોંચી તો મારું ખૂબ પ્રેમથી સ્વાગત થયું. મારી સાસુએ આરતી ઉતારીને હસતા હસતા મારો હાથ પકડીને ઘરની અંદર લઈ ગઈ. મારા સસરાએ પણ મને દીકરી કહીને આશીર્વાદ આપ્યા. તે સમયે મને લાગ્યું કદાચ સચમુચ મારી કિસ્મત સારી જ. મારા સાસરામાં મારી એક મોટી નણંદ હતી જેનું નામ દિવ્યા હતું. તે રાહુલથી મોટા હતા. તેમના લગ્ન હજુ નહોતા થયા, તેથી તે ઘરે જ રહેતા. રાહુલ તેમનાથી નાના હતા અને ઘરના એકમાત્ર દીકરા હતા. શરૂઆતના કેટલા દિવસો ખૂબ સારા વીત્યા. બધા લોકો મારી સાથે પ્રેમથી વાત કરતા. હું પણ પૂરા મનથી ઘરના કામ શીખવા લાગી. સવારે વહેલી ઉઠતી, સાસુ સાથે રસોડું સંભાળતી, બધા માટે નાસ્તો, ઘરની સફાઈ અને સમય મળવા પર દિવ્યા દીદી સાથે બેસીને વાતો કરવી. રાહુલ પણ મારું ખૂબ ધ્યાન રાખતા. જો હું કોઈ કામમાં થાકી જતી કહેતા થોડો આરામ કરી લે, ધીમે ધીમે બધું શીખી લઈશ. તેમની આ નાની નાની વાતો મારા દિલને સ્પર્શી જતી. મને લાગવા માંડ્યું હતું કે હવે આ જ મારો નવો પરિવાર છે અને મારે એમને પૂરા દિલથી અપનાવવા છે. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા સમયમાં મારી જિંદગી એવો વળાંક લેવાની છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. લગ્નના શરૂઆતના કેટલાક મહિના ખૂબ સારા વીત્યા. મને સાચે જેવું લાગવા માંડ્યું કે મારી જિંદગી હવે સાચા રસ્તા પર ચાલી નીકળી છે. રાહુલ મારું ખૂબ ધ્યાન રાખતા. તે ક્યારેય ઊંચા અવાજે વાત નહોતા કરતા. જો હું કોઈ કામમાં ભૂલ કરી દેતી તો પણ પ્રેમથી સમજાવી દેતા. સાંજે જ્યારે તે દુકાનેથી પાછા આવતા તો સૌથી પહેલાં મને પૂછતા કે તારો દિવસ કેવો રહ્યો. જો હું થાકેલી હોઉં તો જાતે મારા માટે પાણી લઈને આવી જતા અને કહેતા કે તું આખો દિવસ કામ કરતી રહે છે, થોડા આરામ પણ કરી લીધા કર. તેમની આ નાની નાની વાતો મારા દિલને ખૂબ સુકૂન આપતી. મારા સસરા પણ હંમેશા મને પોતાની દીકરીની જેમ રાખતા હતા. તેમણે ક્યારેય મને એ અનુભવ ન થવા દીધો કે હું આ ઘરની વહુ છું. તે દરેક કોઈની સામે મારો પક્ષ લેતા. જો કોઈ મારા વખાણ કરતું તો ગર્વથી કહેતા કે અમારી વહુ નહીં, અમારી દીકરી છે. તેમણે મને હંમેશા સન્માન આપ્યું અને મારા મોસાળ પક્ષના લોકોની પણ ખૂબ ઇજ્જત કરી. જ્યારે પણ મારા પિતાજી ઘરે આવતા તો તે તેમને પોતાની બરાબર બેસાડીને ચા પીવડાવતા, વાતો કરતા અને ક્યારેય તેમને ગરીબ હોવાનો અહેસાસ પણ ન થવા દેતા. હું મનોમન ઉપરવાળાનો આભાર માનતી કે મને આટલું સારું સાસડિયું મળ્યું. પણ આ ઘરમાં દરેક કોઈ મારા માટે એવું નહોતું વિચારતું. મારી સાસુ અને મારી મોટી નણંદ દિવ્યા દીદીનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું. શરૂઆતમાં તે સામેથી હસીને વાત કરતી, પણ થોડા સમય પછી નાની નાની વાતો પણ મેળા મારવાનું શરૂ કરી દીધું. જો મારાથી ખાવામાં મીઠું થોડું ઓછું કે વધારે થઈ જતું કહેતી ખબર નહીં મોસાળમાં કંઈક શીખવ્યું પણ છે કે નહીં. જો હું થોડી મોડી ઉઠતી કહેતી ગરીબ ઘરની છોકરીઓ તો કામમાં હોશિયાર હોય છે, તું તો કોઈ કામની નથી. ક્યારેક મારા કપડાં પણ મેણું મારતી, ક્યારેક અભ્યાસને લઈને વાતો સંભળાવતી. હું ચૂપચાપ બધું સહન કરી લેતી, કારણ કે હું ઘરમાં ઝઘડો નહોતી ઈચ્છતી. મને લાગતું કે સમય સાથે બધું સારું થઈ જશે. પણ ધીમે ધીમે મને અનુભવવા લાગ્યું કે દિવ્યા દીદી મને બિલકુલ પણ પસંદ નહોતી કરતી. તે મારી દરેક વાતમાં ખામી કાઢતી. જો રાહુલ મારા માટે કંઈક લઈને આવતા તો તેમના ચહેરાનો રંગ બદલાઈ જતો. જો સસરાજી મારા વખાણ કરી દેતા તો તે તરત જ કોઈને કોઈ એવી વાત બોલી દેતી જેનાથી માહોલ ખરાબ થઈ જાય. હું ઘણી વખત વિચારતી કે આખરે મેં એમનું શું બગાડ્યું છે, પણ મને ક્યારેય કોઈ જવાબ નહોતો મળતો. એક દિવસની વાત છે, સવારનો સમય હતો. હું રસોડામાં ઊભી શાક સમારી રહી હતી. સાસુમાન દિવ્યા હોલમાં બેઠા હતા. તેમને કદાચ લાગ્યું કે હું રસોડામાં છું, તેથી તેમની વાતો મારા કાન સુધી નહીં પહોંચે. પણ રસોડા અને હોલ વચ્ચે અંતર નહોતું. તેમની દરેક વાત મને સાફ સંભળાઈ રહી હતી. ત્યારે જ મેં દિવ્યા દીદીને કહેતા સાંભળ્યા કે ખબર નહીં પિતાજીની આ છોકરીમાં એવું શું સારું લાગ્યું જે આને આપણા ઘરની વહુ બનાવી લઈને આવ્યા. ન કોઈ દાન દહેજ મળ્યું અને ન તો આ વધારે ભણેલી ગણેલી જ. મને તો આ છોકરી બિલકુલ પણ પસંદ નથી. હું તો વિચારી રહી છું કોઈક રીતે રાહુલ નાનાથી છૂટાછેડા કરાવી દઉં. તેમની આ વાત સાંભળીને મારા હાથ ત્યાં જ અટકી ગયા. મારા દિલના ધબકારા અચાનક ઝડપી થઈ ગયા. મને મારી સાંભળેલી વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું ચૂપચાપ ત્યાં જ ઊભી રહીને તેમની આગળની વાતો સાંભળવા લાગી.
ત્યારે જ સાસુમાએ કહ્યું, તારા પિતાજી એવું ક્યારેય નહીં થવા દે, તું નકામી વાતો ન કર્યા કર. હવે આ ઘરમાં આવી ગઈ છે અને કાઢવી આટલી સરળ નહીં હોય. તે જોયું નથી તારા પિતાજી અને કેટલો પ્રેમ કરે છે, દરેક સમયે દીકરી દીકરી કહેતા રહે છે. જો તેમને જરાક પણ ખબર પડી કે અમે આને હેરાન કરીએ છીએ તો તે અમારા બંને પર જ ખીજાવશે. તેમની વાત સાંભળીને દિવ્યા દીદી હળવું હસી, પણ એ હાસ્ય બિલકુલ સારું નહોતું. તેમના ચહેરા પર એક અજીબ ચાલાકી સાફ દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, માં, તમે બસ જોતા જાઓ, હું હવે એવો ખેલ રમીશ કે પિતાજીને પણ કંઈ સમજ નહીં આવે અને રાહુલ પણ જાતે આને છોડી દેશે. પછી આ છોકરીને આ ઘરમાંથી નીકળવામાં વધારે સમય નહીં લાગે. તેમની આ વાત સાંભળતા જ મારા પૂરા શરીરમાં જાણે ધ્રુજાડી દોડી ગઈ. મને બિલકુલ સમજ ન આવ્યું કે તે આખરે કરવા શું માંગે છે. હું ચૂપચાપ રસોડામાં ઊભી રહી, જેથી તેમને ખબર ન પડે કે મેં તેમની બધી વાતો સાંભળી લીધી જ. થોડીવાર પછી બંને ઉઠીને પોતાના કામે લાગી ગઈ અને હું જેમ તેમ કરીને પોતાને સંભાળીને મારું કામ કરવા લાગી. પણ હવે મારું મન બિલકુલ શાંત નહોતું. હું વિચારતી રહેતી કે આખરે દિવ્યા દીદી મારી સાથે એવું કેમ કરવા માંગે છે. મેં એમનું ક્યારેય ખરાબ નથી વિચાર્યું. પછી તે મને આ ઘરમાંથી કાઢવાની વાત કેમ કરી રહી છે. એ દિવસ પછી હું ઘરની દરેક નાની મોટી વાત પર ધ્યાન આપવા લાગી. જો દિવ્યા દીદી કોઈની સાથે ધીમે ધીમે વાત કરતી જ મને લાગતું કે જરૂર કોઈ નવી ચાલ ચાલી રહી છે. જો તે મને જોઈને અચાનક ચૂપ થઈ જતી તો મારો શંકા હજુ વધારે વધી જતો. પણ હું વગર કારણે કોઈના પર આક્ષેપ નહોતી મૂકવા માંગતી. એ જ સાંજે રાહુલે દુકાનેથી પાછા આવ્યા તો હંમેશાની જેમ હસતા હસતા મારી પાસે આવી ગયા અને પૂછવા લાગ્યા કે આજે દિવસ કેવો રહ્યો. હું તેમને બધું જ બતાવવા માંગતી હતી. મારા હોઠ સુધી વાતો પણ આવી ગઈ હતી, પણ બીજી ક્ષણે હું અટકી ગઈ. મેં વિચાર્યું જો રાહુલે મારી વાત પર વિશ્વાસ ન કર્યો તો શું થશે. આખરે દિવ્યા એમની પોતાની મોટી બહેન હતી અને હું આ ઘરમાં નવી. જો તેમણે એવું જ સમજી લીધું કે હું ઘરમાં કૂટ પાડવાનો પ્રયત્ન કરી રહી છું તો વાત વધારે બગડી જશે. પણ મેં મારા સસરાજી વિશે વિચાર્યું. તે મને દીકરી માનતા, પણ જો હું કોઈ પુરાવા વગર તેમની સામે આ વાત મૂકી દઉં તો કદાચ તેમને પણ ખૂબ દુઃખ થાય. તેથી મેં એ જ સમયે નિર્ણય કરી લીધો કે હું અત્યારે કોઈને કંઈ નહીં કહું. પહેલાં મારે સત્ય જાણવું પડશે અને જો સચમુચ દિવ્યા દીદી મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરી રહી છે તો મારે તેના પુરાવા પણ એકઠા કરવા પડશે. જેથી જ્યારે હું રાહુલ અને પિતાજી સામે વાત મૂકું તો કોઈ એવું ન કહી શકે કે હું જૂઠું બોલી રહી છું કે કોઈના પર ખોટો આક્ષેપ મૂકી રહી છું. એ દિવસ પછી મેં પોતાને પહેલાં કરતાં વધારે સંભાળી લીધી. પહેલાંની જેમ જ બધા સાથે સામાન્ય વર્તન કરતી રહી, જેથી કોઈને મારા પર શંકા ન થાય. પણ અંદરથી હું દરેક વાત પર નજર રાખવા લાગી. કોણ કોની સાથે શું વાત કરી રહ્યું છે, કોણ ક્યારે રૂમમાં જાય છે, કોણ કઈ વાત પર અચાનક ચૂપ થઈ જાય છે. હું બધું ધ્યાનથી જોવા લાગી. ઘણી વખત મને લાગતું કદાચ હું વગર કારણે વિચારી રહી છું. પણ પછી મને દિવ્યા દીદીનું એ શેતાની હાસ્ય યાદ આવી જતું અને તેમની એ વાત મારા કાનમાં ગુંજવા લાગતી કે માં, તમે બસ જોતા જાઓ, હું એવો ખેલ રમીશ કે રાહુલ જાતે આને છોડી દે. બસ એ જ દિવસે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે ભલે ગમે તેટલો સમય લાગે, હું દરેક સત્ય મારી સામે લાવીને જ રહીશ. કારણ કે મને મારા સંબંધ પર ભરોસો હતો, મને રાહુલ પર ભરોસો હતો અને સૌથી વધારે મારા સસરા પર ભરોસો હતો. કારણ કે જો કોઈએ મારા ભરોસાને ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો હું ચૂપ બેસવાની નહોતી. પહેલાં હું સત્ય જાણીશ, પછી સાચો સમય આવવા પર બધાની સામે એક વાત મૂકીશ, જેથી કોઈની પાસે મારી વાત ખોટી પાડવાની કોઈ તક જ ન રહે. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે દિવ્યા દીદીએ જે ખેલ પોતાના મનમાં શરૂ કરી દીધો હતો તેની પહેલી ચાલ ખૂબ જલ્દી મારી સામે આવવાની હતી. મને બિલકુલ પણ સમજ નહોતું આવી રહ્યું કે હું આખરે શું કરું, કોને મારી વાત કહું અને કઈ રીતે આ સત્યને બધાની સામે લઈને આવું. હું જાણતી હતી કે જો મેં કોઈ પુરાવા વગર કંઈ પણ કહ્યું તો કદાચ કોઈ પણ મારી વાત પર ભરોસો નહીં કરે. તેથી મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. બહારથી હું બિલકુલ પહેલાં જેવી જ રહેતી. બધા સાથે હસીને વાત કરતી, ઘરનું દરેક કામ સમયસર કરતી, જેથી કોઈને મારા મનની પરેશાનીનો અંદાજો પણ ન આવે. પણ અંદરથી હું એક દરેક ક્ષણે ડર અને અકરામણમાં જીવી રહી હતી. મને દરેક સમયે જ લાગતું કે દિવ્યા દીદી આખરે કંઈ ચાલ ચાલવાની જ. કારણ કે જે પ્રકારની વાતો મેં તેમને કરતી સાંભળી હતી ત્યાર પછી હું બિલકુલ નિશ્ચિંત નહોતી રહી શકતી. સૌથી અજીબ વાત તો એ હતી કે જ્યારે ઘરના બાકી લોકો સામે હોય ત્યારે દીદી અને બાજી બંને મારી સાથે આટલું સારું વર્તન કરતી હતી કે કોઈને તેમના પર જરા પણ શંકા ન થઈ શકે. તે મારી સાથે પ્રેમથી વાતો કરતી, મારા હાથના બનેલા ખાવાના વખાણ કરતી અને જો કોઈ સગા સંબંધી ઘરે આવે તો મારી સામે મારા ખૂબ વખાણ કરતી. પણ હવે હું સમજી ચૂકી હતી કે આ બધું ફક્ત દેખાવ હતો. તેમના દિલમાં મારા માટે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બાળપણથી જ મને કેક બનાવવાનું ખૂબ પસંદ હતું. જાણે પર ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, હું જાતે જ અલગ અલગ પ્રકારના કેક અને પેસ્ટ્રી બનાવતી. લગ્ન પછી પણ મેં મારો આ શોખ છોડ્યો નહીં. સાંજે ચાના સમયે હું ક્યારેક ચોકલેટ કેક બનાવતી, ક્યારેક પાઇનેપલ, ક્યારેક બટરસ્કોચ તો ક્યારેક નાના મોટા કપ કેક બનાવી દેતી. ઘરમાં આવનારા મહેમાનો પણ મારા ખૂબ વખાણ કરતા. એક દિવસ મેં ફ્રેશ ક્રીમથી ખૂબ સુંદર કેક બનાવ્યો. તેને જોઈને દિવ્યા દીદી હસીને બોલી, અંજલિ, સાચું કહું તો તારા જેવો કેક તો કોઈ ન બનાવી શકે.
તું તો ખૂબ સારો બનાવે છે, ક્યારેક મને પણ શીખડાવજે, હું પણ શીખવા માંગુ છું. તેમની વાત સાંભળીને જો મને પહેલાંવાળી વાતો યાદ ન હોત તો કદાચ હું સાચે જ ખુશ થઈ જાત, પણ હવે હું તેમના ચહેરાના હાસ્ય પાછળ છુપાયેલી ચમક ઓળખવા લાગી હતી. છતાં પણ મેં હસીને કહ્યું, કેમ નહીં દીદી, જ્યારે પણ તમે કહેશો હું તમને જરૂર શીખડાવી દઈશ. તે પણ હસી પડી, જેમ તેમને મારા પ્રત્યે ખૂબ લગાવ હોય, પણ મને હવે તેમનું દરેક હાસ્ય બનાવટી લાગવા માંડ્યું હતું. આવી જ રીતે 3-4 દિવસ બીજા વીતી ગયા. એક દિવસ મારા સસરાજીને પોતાના કારોબારના સિલસિલામાં બીજા શહેરમાં જવું પડ્યું. તેમને ત્યાં કંઈક જરૂરી કામ હતું, તેથી તેમણે રાહુલને કહ્યું જ્યાં સુધી તે પાછા ન આવતા ત્યાં સુધી પૂરી દુકાનની જવાબદારી રાહુલ સંભાળશે. રાહુલે પણ કોઈ ફરિયાદ વગર બધી જવાબદારી પોતાના પર લઈ લીધી. હવે સવારથી દુકાન ખોલવાથી લઈને રાત્રે બંધ કરવા સુધી એ જ બધું જોતો હતો. ઘણીવાર તેને મોડું પણ થઈ જતું, પણ હું જાણતી કે તે કામમાં વ્યસ્ત છે, તેથી ક્યારેય ફરિયાદ કરતી નહોતી. તે દિવસે પણ એવું જ થયું. સાંજ ઢળી ગઈ, રાત થઈ ગઈ, પણ રાહુલ હજી સુધી ઘરે પાછા ન આવ્યા. મેં તેમને ફોન કર્યો તો તેમણે કહ્યું દુકાન પર ગ્રાહકોના કારણે થોડું મોડું થઈ જશે, તું ચિંતા ન કરતી, હું થોડી વારમાં આવી જઈશ. મેં સારું કહીને ફોન મૂકી દીધો અને ગેટ પાસે જઈને એમની રાહ જોવા લાગી. રાત કાફી થઈ ચૂકી હતી. રસ્તા પર પણ હવે ખૂબ ઓછા લોકો દેખાઈ રહ્યા હતા. હું બસ વારંવાર બહારની તરફ જોઈ રહી હતી. ત્યાં જ અચાનક પાછળથી જોરથી અવાજ આવ્યો, માં જલ્દી બહાર આવો, જુઓ તમારી વહુ શું કરી રહી છે. હું ગભરાઈને ફરી તો જોયું દિવ્યા દીદી ઝડપથી મારી તરફ આવી રહ્યા હતા. તેમના ચહેરા પર ગુસ્સો હતો, પણ તેમની આંખોમાં મને એ જ ચાલાકી દેખાઈ રહી હતી. તેમણે આવતા જ ઊંચા અવાજે કહેવાનું શરૂ કરી દીધું, માં જલ્દી આવો, મેં મારી પોતાની આંખોથી જોયું છે. હમણાં જ અંજલીએ એક છોકરાને કંઈક સામાન આપ્યો છે, તે છોકરો સામાન લઈને ભાગી ગયો. એમની વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને કંઈ સમજાણું જ નહીં કે તે શું કહી રહ્યા છે. મેં ગભરાઈને કહ્યું, દીદી આપ કેવી વાતો કરી રહ્યા છો? કયો છોકરો? હું તો ક્યારની અહીં ઊભી રાહુલની રાહ જોઈ રહી છું, હું ક્યાંય પણ નથી ગઈ. પણ તેમણે મારી એક વાત પણ ન સાંભળી. ઉલટાનું વધુ જોરથી બોલ્યા, જૂઠું ન બોલ, મેં મારી આંખોથી જોયું છે, તે એક છોકરાને કંઈક આપ્યું અને તે લઈને ભાગી ગયો. હવે તું અમને મૂર્ખ બનાવી રહી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. વારંવાર એ જ કહેતી રહી કે મેં કોઈને કંઈ નથી આપ્યું, હું સાચું બોલી રહી છું, પણ તે સતત મારા પર આરોપ લગાવતી રહી. એટલામાં બા પણ બહાર આવી ગયા. તેમણે આવતા જ પૂછ્યું, શું થયું દિવ્યા, આટલી જોરથી કેમ બૂમો પાડી રહી છે? દિવ્યાએ તરત જ કહ્યું, માં મેં અંજલીને હમણાં એક છોકરાને સામાન આપતા જોઈ. મને તો પહેલાથી જ આના પર શંકા હતી. આનું નક્કી કોઈ છોકરા સાથે ચક્કર ચાલી રહ્યું છે અને આપણા ઘરનો સામાન ચોરીને તેને આપી રહી છે. એમની આ વાત સાંભળતા જ હું સુન્ન થઈ ગઈ. મેં રડતા રડતા કહ્યું, માજી હું સોગંદ ખાઈને કહું છું, મેં એવું કંઈ નથી કર્યું, તમે તો મારી વાત પર ભરોસો કરો. પણ તેમણે મારી તરફ જોવાને બદલે દિવ્યા તરફ જોયું, જાણે તેમને એ જ વાત સાચી લાગી રહી હોય. એટલામાં ઘરની નોકરાણી અને 2 જૂના નોકરો પણ બહાર આવી ગયા. બધા લોકો અચરજથી મને જોવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ ભૂલ કર્યા વગર હું ગુનેગાર બની ગઈ. ત્યારે દિવ્યા દીદી બોલી, આખા ઘરની તલાશી લો, હમણાં જ બધું ખબર પડી જશે. આખરે આણે શું ચોર્યું છે અને કોને આપીને આવી છે? જો કંઈ નથી કર્યું તો ડર કઈ વાતનો? રડતા વારંવાર કહેતી રહી મને કોઈ તલાશીથી કોઈ વાંધો નથી, કારણ કે મેં કંઈ કર્યું નથી. પણ છતાંય મારા દિલમાં અજીબસો ડર બેસી ગયો હતો, કારણ કે મને દિવ્યા દીદીની વાતો પર હવે ભરોસો રહ્યો નહોતો. મને લાગી રહ્યું હતું કે તે કંઈક ને કંઈક જરૂર કરવાની છે. દિવ્યા દીદી સૌથી પહેલાં પોતાના જ રૂમ તરફ દોડ્યા. માં પણ એમની પાછળ ગયા. હું પણ રડતી એમની પાછળ ગઈ. થોડી વાર પછી અચાનક રૂમની અંદરથી દિવ્યા દીદીની જોરથી ચીસ સંભળાઈ, માં જુઓ, મારા ડાયમંડનો સેટ નથી મળી રહ્યો અને અહીંયા મૂકેલા 500 પણ ગાયબ છે. મેં કહ્યું, તમે સરખી રીતે જોઈ લો, કદાચ ક્યાંક બીજે મૂકી દીધા હોય. પણ તેમણે તરત જ મારી તરફ આંગળી ચીંધીને કહ્યું કે ના માં, મને બધી ખબર છે, આ બધું આણે જ ચોર્યું છે. મેં આને હમણાં જ મારી આંખોથી એક છોકરાને સામાન આપતા જોઈ. નક્કી એ જ બેગમાં મારો ડાયમંડનો સેટ અને પૈસા હતા. આ પોતાના યાર સાથે મળીને આપણા ઘરને લૂંટી રહી છે. એમની વાતો સાંભળીને મારું કાળજું કાપી ઉઠ્યું. મેં રડતા કહ્યું, દીદી ભગવાન ખાતર એવું તો ન કહો, મારો કોઈ છોકરા સાથે કોઈ સંબંધ નથી અને મેં તમારા રૂમને હાથ પણ નથી લગાડ્યો. પણ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતી. માં પણ હવે મને ઘૂરીને જોવા લાગ્યા. તેમણે કહ્યું, અંજલિ, જો તે સાચે જ કંઈ નથી કર્યું તો પછી એ સામાન ક્યાં ગયો? હું રડતા રડતા વારંવાર કહેતી રહી, મને નથી ખબર, મને સાચે જ કંઈ નથી ખબર. પણ કોઈ મારી વાત સાંભળી જ નહોતું રહ્યું. ઘરના નોકરો પણ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કોઈને સમજાતું નહોતું કે આખરે સત્ય શું છે. હું ત્યાં જ ઊભી સતત રડી રહી હતી. મારા હાથ કાપી રહ્યા હતા. દિલ આટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. મને હવે ધીમે ધીમે સમજાવા લાગ્યું કે કદાચ આ જે ચાલ હતી જેની વાત દિવ્યા દીદીએ થોડા દિવસ પહેલા પોતાની માં સાથે કરી હતી,
મને આ ઘરમાંથી કાઢી નાખવા માટે કોઈ આરોપ લગાવવાની હતી અને આજે તેમણે એ જ કરી દીધું. પણ મને હજુ પણ આશા હતી કે રાહુલ આવશે તો મારી વાત જરૂર સાંભળશે, કારણ કે તેમને મારા પર ભરોસો હતો. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે રાત્રે મારી સાથે જે થવાનું હતું તે મારી જિંદગીને કાયમ માટે બદલીને રાખી દેશે. થોડીવાર પછી બહાર ગાડી રોકાવાનો અવાજ આવ્યો અને રાહુલ ઘરે આવી ગયા. જેવા તે અંદર આવ્યા તેમણે જોયું કે આખા ઘરનો માહોલ બદલાયેલો છે. માં ગુસ્સામાં ઊભા હતા. દિવ્યા દીદી વારંવાર રડવાનું નાટક કરી રહ્યા હતા અને ખૂણામાં ઊભી રડી રહી હતી. મારી આંખો સૂજી ગઈ હતી અને વારંવાર એ જ કહી રહી હતી કે મેં કંઈ નથી કર્યું. રાહુલે અંદર આવતા જ ગભરાઈને પૂછ્યું, શું થયું? ઘરમાં આટલો શોર કેમ છે? ત્યારે દિવ્યા દીદી એક ક્ષણ પર ગુમાવ્યા વગર એમની પાસે જ્ઞાન રડવાનું નાટક કરતા બોલ્યા, રાહુલ, તને તો તારી પત્ની પર બહુ ભરોસો હતો ને? હવે જોઈ લે, તારી સીધી સાદી પત્ની તારી પીઠ પાછળ શું કરી રહી છે? આ ઘર પર છોકરાઓને મળવા માટે બોલાવે છે અને આજે તો એને બધી હદો પાર કરી દીધી. મારા રૂમમાંથી 500 ને મારો ડાયમંડનો સેટ ચોરીને પોતાના કોઈ આશિકને આપી દીધો. મેં મારી આંખોથી આને સામાન આપતા જોઈ છે. જેવી મેં બૂમ પાડી તે છોકરો ભાગી ગયો અને આ અહીં ઊભી રડવાનું નાટક કરવા લાગી, જેથી કોઈ આની અસલિયત પર શંકા ન કરે. માં પણ તરત બોલ્યા, બેટા, આપણને પણ પહેલા ભરોસો ન થયો, પણ દિવ્યા જૂઠું કેમ બોલશે? એને પોતાની આંખોથી બધું જોયું છે. આ છોકરી શરૂઆતથી જ આપણને ધોકો આપી રહી હતી. રાહુલે પહેલા મારી તરફ જોયું, પછી પોતાની બહેન તરફ અને થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, ના દીદી, એવું ન હોઈ શકે. અંજલિ એવી છોકરી નથી, હું તેને ઓળખું છું. તેવું ક્યારેય ન કરી શકે. એમની આ વાત સાંભળીને મને થોડી આશા જાગી. મને લાગ્યું કે હવે બધું સરખું થઈ જશે, કારણ કે રાહુલને મારા પર ભરોસો છે. પણ દિવ્યા દીદી ત્યાં ન અટક્યા. તેમણે તરત ગુસ્સામાં કહ્યું, અચ્છા, તો હવે તને તારી બહેનની વાત પર પણ ભરોસો નથી રહ્યો? હું શું નકામી આટલો મોટો આરોપ લગાવીશ? મેં મારી આંખોથી જોયું છે, અને જો આજે આને ન રોકી તો કાલે આખું ઘર ખાલી કરાવી દેશે. એમની વાતો સતત રાહુલના મગજમાં પણ જઈ રહી હતી. હું રડતી રડતી રાહુલ પાસે ગઈ અને ધ્રુજતા અવાજે કહ્યું, રાહુલ, મારી વાત સાંભળો. હું સાચું બોલી રહી છું. મેં કોઈ છોકરાને નથી જોયો. હું તો ક્યારની બહાર ઊભી તમારી રાહ જોઈ રહી હતી. મેં કોઈને 1 રૂપિયો પણ નથી લીધો, ન તો કોઈને કંઈ આપ્યું છે. તમે મને ઓળખો છો ને? હું એવું ક્યારેય ન કરી શકું. પણ મારી વાત પૂરી થાય તે પહેલાં જ દિવ્યા દીદી ફરી બોલી ઉઠ્યા, જુઓ કેવી માસૂમ બનવાનો પ્રયાસ કરી રહી છે. ચોર ક્યારેય પોતાનો ગુનો માને છે શું? માં પણ વારંવાર એ જ કહેતા રહ્યા કે અમે તો આને પોતાની દીકરી માની અને આણે જ આ જ દિવસ બતાવ્યો. ધીમે ધીમે રાહુલનો ચહેરો પણ બદલાવા લાગ્યો. તે મૂંઝવણમાં હતો. તેને સમજાતું નહોતું કોની વાત પર ભરોસો કરે. વારંવાર તેમને કહેતી રહી કે મારી આંખોમાં જોઈને કહો કે તમને સાચે જ લાગે છે કે હું એવું કરી શકું. પણ ઘરનો માહોલ એવો બનાવી દેવાયો કે મારી એક પણ વાતનો કોઈના દિલ સુધી પહોંચી જ નહોતી રહી. દિવ્યા દીદી સતત રડવાનું નાટક કરતા રહ્યા, કહેતા રહ્યા કે જો આજે આને આ ઘરમાં રાખવામાં આવી તો કાલે આપણને બધાને બરબાદ કરી દેશે. અચાનક તેમણે મારો હાથ ખૂબ જોરથી પકડી લીધો. હું કંઈ સમજી શકું તે પહેલાં જ તે મને ખેંચતા દરવાજા સુધી લઈ ગયા. હું રડતી રહી, એમની પાસેથી મારો હાથ છોડાવવાનો પ્રયાસ કરતી રહી, પણ તેમણે મારું એક ન સાંભળ્યું. વારંવાર કહેતી રહી, દીદી, મેં કંઈ નથી કર્યું. ભગવાનના ખાતર મારી વાત સાંભળી લો. પણ તેમના ચહેરા પર જરાય દયા નહોતી. તેમણે ગેટ ખોલીને મને બહાર ધક્કો માર્યો અને જોરથી બોલ્યા, નીકળી જા આ ઘરમાંથી. ખબરદાર, જો આજ પછી આ ઘર તરફ ફરીને પણ જોયું છે તો આ ઘરમાં તારા જેવી બચ્ચલન છોકરી માટે કોઈ જગ્યા નથી. તે અમારા પરિવારની ઇજ્જત માટીમાં મેળવી દીધી. તેમને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રાખ્યા. હવે ક્યારેય આ ઘરમાં પગ ન મૂકતી. આટલું કહીને તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થવાનો જોરથી અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. હું થોડી ક્ષણ સુધી એ જ દરવાજાને જોતી રહી ગઈ. મને વિશ્વાસ નહોતો થતો કે જે ઘરને મેં મારું ઘર માન્યું એ જ ઘરમાંથી મને અડધી રાત્રે આ રીતે કાઢી મુકાય. હું સતત દરવાજો ખખડાવતી રહી. રાહુલનું નામ લઈને અવાજ લગાવતી રહી. કહેતી રહી કે એક વાર તો મારી વાત સાંભળી લો. મેં કંઈ નથી કર્યું. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. થોડી વાર પછી ઘરની બધી લાઇટો પણ બંધ થઈ ગઈ. જાણે ઘરની સાથે સાથે મારા બધા સંબંધો પણ કાયમ માટે બંધ થઈ ગયા. હું ત્યાં જ દરવાજા પાસે જમીન પર બેસી ગઈ. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે આખરે મારી ભૂલ શું હતી. મેં કોઈનું શું બગાડ્યું હતું? હું તો બસ આ ઘરને મારું ઘર માની ને બધાની ખુશી માટે જીવી રહી હતી. પણ મારી સાથે આવું કેમ થયું? રાત કાફી થઈ ચૂકી હતી. રસ્તા પર સન્નાટો હતો. ક્યારેક કોઈ ગાડી નીકળી જતી તો રોશની થોડી ક્ષણ માટે મારા ચહેરા પર પડતી અને પછી અંધારું છવાઈ જતું. ઠંડો પવન ચાલી રહ્યો હતો, પણ મને કંઈ મહેસૂસ નહોતું થઈ રહ્યું. મારા મગજમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે હવે હું જાઉં ક્યાં? કોની પાસે મદદ માંગું? મારી પાસે ન કોઈ સામાન હતો, ન કોઈ સહારો. હું કેટલાય કલાકો સુધી ત્યાં જ બેસીને રડતી રહી. પછી એકવાર મન થયું કે મારા પિતાજીના ઘરે જતી રહું.
પણ બીજી ક્ષણે મેં પોતાની જાતને રોકી લીધી. મારા પિતાજી પહેલાથી જ ગરીબ હતા. તેમણે કેટલી મુશ્કેલીઓથી મારા લગ્ન કર્યા. જો તેમને ખબર પડત કે એમની દીકરીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મુકાય છે તો તે આઘાત સહન જ ન કરી શકત. એમની તબિયત ખરાબ થઈ જાત. કદાચ તે પોતાની જાતને દોષ આપવા લાગત કે તેમણે મારા લગ્ન ખોટા ઘરમાં કરી દીધા. હું તેમને કોઈ પણ ભોગે તકલીફ આપવા નહોતી માંગતી. મને મારી બે નાની બહેનોના ચહેરા યાદ આવ્યા. એમના હજુ પણ લગ્ન નહોતા થયા. જો હું આ હાલતમાં પિયર જતી રહેત તો આખા મોહલ્લામાં ભાતની વાતો થવા લાગત. લોકોએ કહેત કે મોટી દીકરી નક્કી ખોટી હશે, ત્યારે તો સાસરિયાઓએ કાઢી મૂકી. આવી વાતો સાંભળીને કોણ પોતાના દીકરાનું શક પણ અમારા ઘરે કરત? મારી નાની બહેનોનો શું વાંક હતો? એમને મારી લીધે બદનામી કેમ ઝેલવી પડે? એ જ વિચારીને મેં પિયર જવાનો વિચાર પણ મારા મનમાંથી કાઢી નાખ્યો. હું આખી રાત એ જ રસ્તાના કિનારે બેસી રહી, ક્યારેક રડતી, ક્યારેક ભગવાનને પૂછતી કે આખરે મેં એવો કયો પાપ કર્યો જેની આટલી મોટી સજા મળી રહી છે. મારી પાસે ન કોઈને ફોન કરવા જેટલી હિંમત બચી હતી, ન કોઈની પાસે મદદ માંગવાની તાકાત. રાત ધીમે ધીમે વીતી રહી હતી અને હું ત્યાં જ બેસીને આકાશ તરફ જોતી રહી. મને લાગી રહ્યું હતું કે જાણે મારી આખી દુનિયા એક જ રાતમાં પૂરી થઈ ગઈ હોય. પણ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આજ રાત મારી જિંદગીની સૌથી મુશ્કેલ પરીક્ષા જરૂર હતી. પણ આજ રાત પછી મારી જિંદગીમાં એવો વળાંક આવવાનો હતો જે લોકોના દરેક ષડયંત્રને એક દિવસ એમની જ સામે બેનકાબ કરીને રાખી દેશે. આખી રાત રડતા રડતા ક્યારે સવાર થઈ ગઈ મને પોતાને પણ ખબર ન પડી. જેવી સૂરજની પહેલી કિરણ મારા ચહેરા પર પડી, મેં ધીમેથી મારા આંસુ લૂછ્યા અને પોતાની જાતને કહ્યું કે અંજલિ, જો આજે પણ તું અહીં જ બેસી રહી તો જિંદગી અહીં જ પૂરી થઈ જશે. જે લોકોએ તને વાક વગર ઘરમાંથી કાઢીને તેમને રડીને નહીં પણ પોતાના પગ પર ઊભા રહીને જવાબ આપ. મેં ઊંડો શ્વાસ લીધો, પોતાના કપડાં સરખા કર્યા અને પોતાની જાતને હિંમત આપી. હું જાણતી હતી કે હવે મારી પાસે કોઈ સહારો નથી, પણ મારી પાસે મહેનત કરવાનો હોસલો હજુ પણ હતો. મેં મનદ મનમાં ભગવાનનું નામ લીધું અને ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. મારી પાસે ન કોઈ બેગ હતી, ન પૈસા, ન રહેવાની જગ્યા, પણ આશા હજુ બાકી હતી. રસ્તા પર ધીમે ધીમે ચાલતી રહીને વિચારતી રહી જો કોઈના ઘરે કામ મળી જાય તો ઓછામાં ઓછો બેટકનો રોટલો અને રહેવાની જગ્યા તો મળી જશે. હું એક ઘરની બહાર રોકાઈ અને ઘંટડી વગાડી. એક મહિલા બહાર આવી, હાથ જોડીને કહ્યું, મેડમ, જો તમને ઘરના કામ માટે કોઈની જરૂર હોય તો હું કામ કરી શકું છું. ખાવાનું બનાવતા જાણું છું, સફાઈ કરી શકું છું, વાસણ કપડાં બધું કરી લઈશ. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને કંઈ બોલ્યા વગર કહ્યું કે અમને કોઈની જરૂર નથી. પછી દરવાજો બંધ કરી દીધો. હું ચૂપચાપ ત્યાંથી આગળ વધી ગઈ. બીજા ઘરે ગઈ, ત્યાં પણ એ જ જવાબ મળ્યો. ત્રીજા ઘરે ગઈ, ત્યાં પણ કોઈએ ના પાડી દીધી. ધીમે ધીમે બપોર થવા લાગી. તડકો ખૂબ તેજ થઈ ચૂક્યો હતો. મારા પગ દુખવા લાગ્યા. પેટમાં ખૂબ ભૂખ હતી, કારણ કે મેં ગયેલી રાતથી કંઈ પણ નહોતું ખાધું. ગળું સુકાઈ રહ્યું હતું, પણ મારી પાસે પાણી ખરીદવા સુધીના પૈસા નહોતા. છતાંય મેં હિંમત ન છોડી. હું પોતાની જાતને એ જ કહેતી રહી કે જો આજે હારી ગઈ તો જિંદગીભર હારી જઈશ. હું એક બીજી શેરીમાં પહોંચી. ત્યાં એક મોટું જૂનું પણ ખૂબ સુંદર ઘર હતું. મેં હિંમત કરીને ઘંટી વગાડી. થોડીવાર પછી એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. તેમના વાળ સફેદ હતા, ચહેરા પર સાદગી અને આંખોમાં પોતાપણું. તેમણે પ્રેમથી પૂછ્યું, હા બેટા, શું વાત છે? મેં હાથ જોડીને કહ્યું, આંટી, મને કામની ખૂબ જરૂર છે. હું કોઈ પણ કામ કરી લઈશ, ખાવાનું બનાવું, સફાઈ, વાસણ, કપડાં, બધું. જો તમારે ત્યાં કોઈ કામવાળીની જરૂર હોય તો મને રાખી લો. તેમણે મને થોડી ક્ષણ ધ્યાનથી જોઈ, પછી બોલી, અમારી કામવાળી પોતાના ગામ ગઈ છે, થોડા દિવસો સુધી પાછી નહીં આવે. જો તું ચાહે તો હાલમાં અહીં કામ કરી શકે છે, પણ આમ વધારે પૈસા નહીં આપી શકીએ. મેં તરત જ કહ્યું, મને પૈસા કરતાં વધારે અત્યારે કામની જરૂર છે. હું મહેનતથી કામ કરીશ. પછી મેં હિંમત કરીને એમને એક બીજી વાત કહી, આંટી, જો થઈ શકે તો મને અહીં રહેવાની પણ જગ્યા આપી દો. મારું ક્યાંય બીજે જવાનું કોઈ સરનામું નથી. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી બોલ્યા, નીચે એક બેઠક છે, ત્યાં એક ઢોલિયો પડ્યો છે, તું ચાહે તો ત્યાં જ સૂઈ શકે છે. એમ પણ આ મોટા ઘરમાં હું અને મારા પતિ જ રહીએ છીએ. અમારા બાળકો બહાર નોકરી કરે છે, તેથી અમને કોઈ પરેશાની નહીં થાય. એમની વાત સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે આ દુઃખના નહીં પણ રાહતના હતા. મેં હાથ જોડીને એમનો આભાર માન્યો અને એ જ દિવસથી એમના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પછીના જ દિવસથી મારી નવી જિંદગી શરૂ થઈ ગઈ. હું રોજ સવારે સૌથી પહેલાં ઉઠતી, આખા ઘરની સફાઈ કરતી, આંગણામાં પાણી છાંટતી, છોડવાઓને પાણી આપતી, પછી રસોડામાં જઈને નાસ્તો બનાવતી, ત્યાર પછી વાસણ ધોતી, કપડાં ધોતી અને બપોરનું ખાવાનું તૈયાર કરતી. આંટી અને અંકલ બંને ખૂબ સારા હતા. તે ક્યારેય મારા પર નકામો ગુસ્સો ન કરતા. જો હું થાકી જતી તો આંટી પોતે કહેતા કે પહેલાં બેસીને ખાવાનું ખાઈ લે, પછી કામ કરજે. ધીમે ધીમે મને ત્યાં પોતાનાપણાનો અહેસાસ થવા લાગ્યો. હું સાંજે એમની સાથે બેસીને ચા પીતી અને એમની સાથે વાતો કરતી, પણ મેં ક્યારેય એમને મારા વિશે પૂરી સચ્ચાઈ ન બતાવી. બસ એટલું કહ્યું કે મારી કંઈક મજબૂરીઓ છે, તેથી મને કામ કરવું પડી રહ્યું છે. તે પણ વધારે સવાલ નહોતા કરતા. એમને મારું કામ ખૂબ પસંદ આવવા લાગ્યું.
તે અવારનવાર પોતાના પડોશીઓને કહેતા કે અમારી નવી છોકરી ખૂબ મહેનતુ જ, જેટલી સફાઈથી આ કામ કરે છે એટલું આજ સુધી કોઈએ નથી કર્યું. મેં ત્યાં પૂરા મનથી કામ કર્યું. જોતજોતામાં 1 મહિનો નીકળી ગયો, પછી બીજો મહિનો પણ વીતી ગયો. એક દિવસ એમની જૂની નોકરાણી પાછી આવી ગઈ. તે પોતાના ગામથી પાછી ફરી ચૂકી હતી. આંટીએ મને પ્રેમથી બોલાવીને કહ્યું, બેટા, હવે અમારી જૂની કામવાળી પાછી આવી ગઈ છે, તેથી હવે અમને એની જરૂર છે. પણ તે અમારા ઘરનું જેટલું મન લગાવીને કામ કર્યું તેને અમે ક્યારેય નહીં ભૂલીએ. તેમણે મને પૂરા 2 મહિનાની મજૂરી આપી અને કંઈક જૂના પણ સારા કપડાં પણ આપ્યા. જતી વખતે તેમણે કહ્યું કે જો ક્યારેય કોઈ ચીજની જરૂર હોય તો વગર સંકોચે અમારી પાસે આવી જજે. હું એમનો આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી આવી. મારી પાસે કંઈક પૈસા હતા. મેં નક્કી કર્યું કે હવે મારે કોઈને ત્યાં નોકરી નથી કરવી, પણ પોતાનું શરૂ કરવું જ. બાળપણથી મને કેક બનાવવાનું ખૂબ પસંદ હતું. લગ્ન પછી પણ જ્યારે હું સાસરિયામાં હતી ત્યારે મારા હાથની બનેલી કેકની બધા પ્રશંસા કરતા. મને પૂરો ભરોસો હતો કે જો હું મહેનત કરીશ તો આ કામથી મારી ઓળખ બનાવી શકીશ. મેં શહેરની એક નાની વસાહતમાં જઈને રહેવા માટે રૂમ શોધવાનું શરૂ કર્યું. ખૂબ શોધ્યા પછી મને એક નાનો રૂમ મળ્યો. તેની છત કેટલી જગ્યાએથી તૂટેલી હતી. વરસાદમાં ત્યાં પાણી ટપકતું. દિવાલોનું પ્લાસ્ટર ખરી ચૂક્યું હતું. બારી પણ અડધી તૂટેલી, પણ ભાડું ખૂબ ઓછું. તેથી મેં એ જ રૂમ લઈ લીધો. મારી પાસે આટલા પૈસા નહોતા કે કોઈ સારો રૂમ લઈ શકું. મેં વિચાર્યું હાલમાં આ બરાબર છે. મહેનત કરીને એક દિવસ આનાથી સારો રૂમ પણ લઈ લઈશ. હું મારો થોડો સામાન મૂકીને એ જ દિવસે બજાર જતી રહી. મેં મારી પાસે હાજર પૈસાનો ખૂબ વિચારી સમજીને હિસાબ લગાવ્યો. પછી કેક બનાવવાનો જરૂરી સામાન ખરીદ્યો. મેં મેંદો લીધો, ખાંડ લીધી, ઈંડા લીધા, માખણ ખરીદ્યું, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, વેનીલા એસેન્સ અને એવો ઘણો સામાન લીધો જે કેક બનાવવામાં કામ આવે, જેથી કેક સારી દેખાય. સાથે કેકનું મોલ્ડ, એક સ્પેચ્યુલા અને કેટલાક નાના મોટા કેક બોક્સ અને જરૂરી સામાન પણ ખરીદી લીધો, જેથી કેક સારી દેખાય. સાથે કેકનું મોલ્ડ, એક સ્પેચ્યુલા, કેટલાક નાના મોટા કેક બોક્સ અને જરૂરી સામાન પણ ખરીદી લીધું. સામાન ખરીદ્યા પછી મારી પાસે બહુ ઓછા પૈસા બચ્યા, પરંતુ મારી અંદર આશા પહેલા કરતાં ક્યાંય વધુ. બધો સામાન લઈને મારા નાના સરખા રૂમમાં પાછી આવી અને એક દિવસથી પોતાના ઘરેથી જ કેક બનાવવાનું નાનું એવું કામ શરૂ કરી દીધું. શરૂઆત સરળ નહોતી. મોહલ્લાના લોકો મને જાણતા પણ નહોતા. કોઈ મારી પાસેથી કેક ખરીદવા તૈયાર નહોતા. ઘણા લોકો કહેતા ખબર નહીં કેવી બનાવતી હશે. કોઈ કહેતું બજારમાંથી જ લઈ આવશું. પહેલા 2-3 દિવસ તો એક પણ ઓર્ડર ન મળ્યો, પરંતુ મેં હાર ન માની. મેં વિચાર્યું જો લોકોને મારા હાથનો સ્વાદ ખબર પડશે ત્યારે તો તેઓ ભરોસો કરશે. એટલા માટે મેં મારા બચેલા પૈસામાંથી નાના નાના કપકેક અને પેસ્ટ્રી બનાવી અને મોહલ્લાના બાળકોને મફતમાં ખવડાવી. બાળકો ખુશી ખુશી તેને પસંદથી ખાવા લાગ્યા. તેમને કેક બહુ પસંદ આવી. પછી તેમણે પોતાના ઘરે જઈને પોતાના માતા પિતાને જણાવ્યું કે નવી દીદી બહુ સ્વાદિષ્ટ કેક બનાવે છે. પછીના દિવસે 2 મહિલાઓએ આવીને મારી પાસે નાની કેક બનાવડાવી. કોઈએ પોતાના બાળકના જન્મદિવસ માટે ઓર્ડર આપ્યો. ત્યાર પછી ધીમે ધીમે લોકોને ભરોસો વધવા લાગ્યો. મારા હાથની બનેલી કેકની સુગંધ અને સ્વાદની ચર્ચા આખા મોહલ્લામાં ફેલાવા લાગી. હવે દર બીજા ત્રીજા દિવસે કોઈને કોઈ ઓર્ડર મળવા લાગ્યો. મેં પેસ્ટ્રી પણ બનાવવાની શરૂ કરી દીધી. સ્કૂલેથી પાછા ફરતા બાળકો મારી પાસે પેસ્ટ્રી લેવા આવવા લાગ્યા. આસપાસની મહિલાઓ તહેવાર અને જન્મદિવસ પર કેક બુક કરાવવા લાગી. ધીમે ધીમે મારી કમાણી વધવા લાગી. હું સવારથી રાત સુધી મહેનત કરતી, પરંતુ આ મહેનતમાં મને સંતોષ મળતો, કારણ કે પહેલીવાર મને લાગી રહ્યું હતું કે હું મારા દમ પર ફરીથી ઊભી થઈ રહી છું. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ જ નાનું એવું કેકનું કામ એક દિવસ મારી જિંદગીને એટલી મોટી ઊંચાઈ પર પહોંચાડી દેશે કે જેમણે મને તરછોડી હતી એ જ લોકો એક દિવસ મારું નામ સાંભળીને હેરાન રહી જાય છે. ધીમે ધીમે કરીને મારી મહેનત રંગ લાવવા લાગી. જે કામને મેં એક નાના તૂટેલા રૂમમાંથી શરૂ કર્યું, એ જ કામ હવે મારી ઓળખ બનવા લાગ્યું. પહેલા દિવસમાં 1-2 ઓર્ડર આવતા, પછી 5-6, ત્યાર પછી દર અઠવાડિયે નવા ગ્રાહકો જોડાતા ગયા. લોકો એકબીજાને મારું નામ બતાવવા લાગ્યા. કોઈ પોતાના બાળકના જન્મદિવસ માટે કેક બનાવડાવતું, તો કોઈ લગ્નની સાલગીરા માટે, કોઈ સગાઈ માટે ઓર્ડર આપતું, તો કોઈ ઓફિસની પાર્ટી માટે. મારા હાથની બનેલી કેકના સૌથી વધુ વખાણ તેના સ્વાદ અને સ્વચ્છતાના થતા. દરેક કેક પૂરી મહેનત અને દિલથી બનાવતી. એટલા માટે જે પણ એકવાર મારી પાસેથી કેક લઈને જતું તે ફરીથી ચોક્કસ પાછું આવતું. કેટલાક મહિનાઓ સુધી ઘરેથી જ કામ કર્યા પછી મને સમજાઈ ગયું કે હવે આ નાના રૂમમાંથી કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઓર્ડર વધી ચૂક્યા હતા, જગ્યા ઓછી પડવા લાગી. ત્યારે મેં નિર્ણય કર્યો કે હવે મારે મારી એક નાની એવી દુકાન ખોલવી જોઈએ. મેં ઘણા દિવસો સુધી માર્કેટમાં દુકાન શોધી. આખરે એક દિવસ મોહલ્લાથી થોડે દૂર મુખ્ય બજારમાં મને એક નાની પરંતુ સારી દુકાન દેખાઈ. મેં દુકાનના માલિક સાથે વાત કરી. તેમણે મને ભાડું બતાવ્યું. મને દુકાન ગમી ગઈ, કારણ કે ત્યાં લોકોની અવરજવર પણ બહુ હતી. મેં જરૂરી કાગળનું કામ પૂરું કર્યું અને દુકાન ભાડે લઈ લીધી. દુકાન મળ્યા પછી હું બહુ ખુશ હતી, પરંતુ હજુ કામ બહુ બાકી હતું. મેં સૌથી પહેલાં આખી દુકાનને સારી રીતે
સફાઈ કરાવી, પછી દિવાલો પર આછો સુંદર રંગ કરાવડાવ્યો, જેથી દુકાન સ્વચ્છ અને સારી લાગે. ત્યાર પછી એક મજબૂત કાઉન્ટર બનાવડાવ્યું, ગ્રાહકો માટે કેક બતાવતા વાળું ડિસ્પ્લે ફ્રીજ મુકાવ્યું, નવું ઓવન ખરીદ્યું, કામ કરવા માટે મોટા ટેબલ મુકાવ્યા, રેક મુકાવ્યા અને કેક બનાવવાનો બાકી જરૂરી સામાન પણ ત્યાં પહોંચાડી દીધો. જ્યારે બધી તૈયારી પૂરી થઈ ગઈ અને પહેલીવાર મેં મારી દુકાનની અંદર ઊભા રહીને ચારે તરફ જોયું તો મારી આંખો ખુશીથી ભરાઈ આવી. મને દિવસ યાદ આવી ગયો જ્યારે મારી પાસે રહેવા માટે પણ જગ્યા નહોતી અને આજે મારી પાસે મારું પોતાનું કામ હતું, મારી પોતાની ઓળખ. મેં એક દિવસે મારી દુકાનેથી કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં હું એકલી જ બધું કરતી. સવારે વહેલા આવીને કેક બનાવતી, ગ્રાહકો સાથે વાત કરતી, ઓર્ડર લખતી, પૈસા સાચવતી, રાત સુધી કામ કરતી. ક્યારેક તો એટલું કામ થઈ જતું કે જમવાનો પણ સમય ન મળતો, પરંતુ મને કોઈ ફરિયાદ નહોતી, કારણ કે આ બધું મારી મહેનતનું ફળ હતું. જેમ જેમ સમય વીતતો ગયો, મારી દુકાનની ઓળખ આખા વિસ્તારમાં બનવા લાગી. હવે લોકો પહેલાથી જ તારીખ નક્કી કરીને ઓર્ડર બુક કરાવવા લાગ્યા. તહેવારો પર તો એટલી ભીડ કે મારે રાત સુધી કામ કરવું પડતું. ત્યારે મેં વિચાર્યું કે હવે એકલા કામ સંભાળવું મુશ્કેલ છે. એટલા માટે મેં મારી સાથે એક છોકરાને કામ પર રાખી લીધો. તેનું નામ મોહિત હતું. તે બહુ મહેનતુ અને ઈમાનદાર હતો. તેનું કામ ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવાનું, સમયસર કેક પહોંચાડવાનું, સામાન લાવવાનું અને દુકાનના નાના મોટા કામ સંભાળવાનું હતું. તેના આવવાથી મારું કામ ઘણું સરળ થઈ ગયું. હવે હું પૂરી રીતે કેક બનાવવા પર ધ્યાન આપી શકતી હતી. ધીમે ધીમે દુકાન વધુ સારી ચાલવા લાગી. સમય ક્યારે નીકળી ગયો મને પોતાની જાતને પણ ખબર ન પડી. દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં વીતી ગયા. મારી મહેનત સતત રંગ લાવતી રહી. જે દુકાનને મેં ક્યારેક ભાડે લીધી હતી, એક દિવસ મેં એ દુકાનને મારી મહેનતની કમાણીથી ખરીદી લીધી. જે દિવસે દુકાનના માલિકે મારા હાથમાં તેની રજિસ્ટ્રી આપી, એ દિવસે મારી ખુશીનો પાર નહોતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે ઉપરવાળાએ મારી દરેક મહેનતનું ફળ મને પાછું આપી દીધું હોય. હવે એ દુકાન પૂરી રીતે મારી પોતાની હતી. મેં મારી બેકરીનું નામ બહુ પ્રેમથી અંજલિ કેક બેકરી રાખ્યું હતું. દુકાનની બહાર સુંદર બોર્ડ મૂકવામાં આવ્યું, જેના પર મોટા અક્ષરોમાં અંજલિ કેક બેકરી લખેલું હતું. ધીમે ધીમે આ નામ આખા શહેરમાં મશહૂર થવા લાગ્યું. લોકો દૂર દૂરથી મારી ત્યાં કેક લેવા આવવા લાગ્યા. ઘણા લોકો કહેતા જો સ્વાદિષ્ટ અને સુંદર કેક જોઈતી હોય તો અંજલિ કેક બેકરી જ જવું. મારી દુકાન હવે પહેલાં કરતાં ઘણી વધુ ચાલવા લાગી. મારી પાસે પૈસાની પણ હવે કોઈ ખાસ કમી રહી નહોતી. સૌથી પહેલાં એ નાના તૂટેલા રૂમને છોડી દીધો, જ્યાં ક્યારેક વરસાદમાં પાણી ટપકતું, અને મારી મહેનતની કમાણીથી એક નાનું પરંતુ બહુ સુંદર ઘર ખરીદી લીધું. જ્યારે પહેલી વાર એ ઘરમાં ગઈ તો મારી આંખો સામે મારી જૂની જિંદગી ફરી ગઈ. મને રાત યાદ આવી જ્યારે મારી પાસે માથું છુપાવવાની પણ જગ્યા નહોતી, અને આજે ઉપરવાળાએ મને મારું ઘર આપી દીધું. મેં તેમનો આભાર માન્યો કે તેમણે મને હારવા ન દીધી. હવે મારી જિંદગી પહેલાં જેવી રહી નહોતી, પરંતુ મેં મારા અતીતને ક્યારેય ભૂલાવ્યો નહીં, કારણ કે એ જ અતીત મને દરરોજ વધુ મહેનત કરવાની તાકાત આપતો. એક દિવસ હું મારી બેકરીમાં ઊભી નવા ઓર્ડરની તૈયારી કરી રહી હતી અને મોહિત ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો, અને હું એક મોટા જન્મદિવસની કેક પર છેલ્લું શણગાર કરી રહી હતી. ત્યારે જ અચાનક મારા મોબાઈલની ઘંટી વાગી. મેં હાથ સાફ કર્યા અને ફોન ઉપાડીને જોયું તો સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર દેખાઈ રહ્યો હતો. પહેલાં મેં વિચાર્યું કદાચ કોઈ નવા ગ્રાહકનો ફોન હશે, એટલા માટે મેં વધુ વિચાર્યા વગર કોલ ઉપાડી લીધો. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે અજાણ્યા નંબર પરથી આવવાવાળો અવાજ મારી જિંદગીનો એક એવો બંધ દરવાજો ફરીથી ખોલવાનો હતો, જેને હું હંમેશા માટે પાછળ છોડી ચૂકી હતી. અને એક ફોન કોલ પછી મારી જિંદગી એકવાર ફરી પૂરી રીતે બદલવાની હતી. ફોન ઉપાડતા જ મેં સામાન્ય અવાજમાં કહ્યું, હેલો. પેલી તરફથી થોડીક ક્ષણો સુધી માત્ર રડવાનો અવાજ આવતો રહ્યો. પહેલાં તો મને લાગ્યું કદાચ કોઈ ગ્રાહકના ઘરમાં કોઈ પરેશાની હશે, પરંતુ બીજી ક્ષણે જે અવાજ મારા કાને પડ્યો તેને સાંભળીને બિલકુલ ચૂપ થઈ ગઈ. એ અવાજ કોઈ બીજાનો નહીં પરંતુ મારી સાસુનો હતો. ઘણા વર્ષો પછી તેમનો અવાજ સાંભળી રહી હતી હું, પરંતુ આજે અવાજમાં પહેલીવાર શક્તિ નહોતી પરંતુ દર્દ અને પસ્તાવો સાફ સંભળાઈ રહ્યો હતો. તેઓ રડતા રડતા બોલ્યા, અંજલિ બેટા, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. ઉપરવાળાએ અમને અમારા ગુનાઓની સજા આપી દીધી જ. જો બેટા થઈ શકે તો એકવાર અમને માફ કરી દે. તેમની વાતો સાંભળીને થોડી ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગઈ. મને સમજાયું જ નહીં કે આખરે અચાનક એવું શું થઈ ગયું કે એ લોકો આજે મારી પાસે માફી માંગી રહ્યા છે. જેમણે મારી વાત સાંભળ્યા વગર મને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી. મેં મારી જાતને સંભાળતા પૂછ્યું, આખરે વાત શું છે? તમે અચાનક એવું કેમ કહી રહ્યા છો? પહેલી તરફથી ફરી તેમના રડવાનો અવાજ આવ્યો. તેઓ બોલ્યો, બેટા તું બસ એકવાર હોસ્પિટલ આવી જા. અમે તને બધી સચ્ચાઈ બતાવવા માંગીએ છીએ. દિવ્યા તને મળવા માંગે છે. તેની હાલત બહુ ખરાબ છે. મેં ગભરાઈને પૂછ્યું, હોસ્પિટલ કેમ? શું થયું દિવ્યા દીદીને? ત્યારે તેમણે કાપતા અવાજમાં કહ્યું, ડૉક્ટરે તપાસ પછી જણાવ્યું કે દિવ્યાને બ્રેન ટ્યુમર છે. બીમારી બહુ વધી ચૂકી છે.
ડૉક્ટરે સાફ કહી દીધું કે હવે ઇલાજ કરવો બહુ મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે તેની પાસે કદાચ બહુ ઓછો સમય બચ્યો છે. બેટા, તેની છેલ્લી ઈચ્છા બસ એ જ છે કે તે મરતા પહેલા એકવાર તને મળવા માંગે છે. તે તારી પાસે માફી માંગવા માંગે છે. તેમની વાત સાંભળતા જ મારા હાથ સૂન પડી ગયા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. થોડી ક્ષણો સુધી કંઈ બોલી ન શકી. મારી સામે અચાનક એ બધી જૂની વાતો ફરવા લાગી. એ જ રાત ચેરમેન ઘરમાંથી ધક્કો મારીને કાઢી મુકાઈ હતી. એ જ જૂઠા આરોપો, એ જ અપમાન, એ જ દર્દ, બધું મારી આંખો સામે ફરીથી આવી ગયું. પરંતુ તેની સાથે જ આ સમાચાર પણ મારા દિલને હલાવી રહ્યા હતા કે દિવ્યા દીદી એટલી મોટી બીમારી સામે લડી રહ્યા છે. મેં ક્યારેય તેમના માટે ખરાબ નહોતું ઈચ્છ્યું. તેમણે મારી સાથે ગમે તેટલું ખોટું કર્યું હોય, પરંતુ કોઈની આવી હાલતની હું ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકતી. થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી મેં ધીમેથી કહ્યું, હું આવું છું. એટલું કહીને મેં ફોન મૂકી દીધો. ફોન મૂકતા જ થોડીવાર મારી ખુરશી પર બેસી રહી. મારા મગજમાં હજારો સવાલ ફરી રહ્યા હતા. આખરે અચાનક એવું શું થયું? બધા લોકો માફી માંગી રહ્યા છે કે સાચે જ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો કે પછી આની પાછળ પણ કોઈને કોઈ વાત છે? પરંતુ પછી મેં વિચાર્યું, જો કોઈ પોતાની છેલ્લી ઈચ્છા માટે બોલાવી રહ્યું હોય તો મારે ચોક્કસ જવું જોઈએ. ભલે ગમે તે હોય, સચ્ચાઈ જાણવી પણ જરૂરી હતી. મેં તરત જ મારી જાતને સંભાળી. ત્યારે જ મોહિત મારી પાસે આવ્યો. તે જોયું કે મારો ચહેરો અચાનક પડી ગયો છે. તે ગભરાઈને બોલ્યો, શું થયું દીદી? બધું ઠીક તો છે ને? તમે બહુ પરેશાન લાગી રહ્યા છો. મેં મારા આંસુ છુપાવતા કહ્યું, હા બધું ઠીક છે. બસ મારે એક બહુ જરૂરી કામ છે. અત્યારે બહાર જવું પડશે. તું દુકાન સંભાળી લે. જો કોઈ ગ્રાહક આવે તો ઓર્ડર લખી લેજે. જેમના કેક તૈયાર છે તેમને સમયસર આપી દેજે. મોહિતે ફરી પૂછ્યું, દીદી જો કોઈ પરેશાની હોય તો જણાવો, કદાચ હું કોઈક રીતે મદદ કરી શકું. મેં હળવું સ્મિત લાવીને કહ્યું, ના એવી કોઈ વાત નથી. તું બસ દુકાનનું ધ્યાન રાખ. હું જેટલી જલ્દી થઈ શકે પાછી આવી જઈશ. તેને માથું હલાવીને કહ્યું, ઠીક છે દીદી, તમે બિલકુલ ચિંતા ન કરો. અહીંનું કામ હું સંભાળી લઈશ. મેં મારું બેગ ઉપાડ્યું, દુકાનની એકવાર ચારે તરફ જોયું અને બહાર નીકળી આવી. રસ્તાભરમાં મારું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. હું એ જ વિચારી રહી હતી કે આખરે આટલા વર્ષો પછી કઈ સચ્ચાઈ સાથે મારો સામનો થવાનો જ. જેણે એક ક્ષણમાં બધું બદલી નાખ્યું. ટેક્સીમાં બેસીને હું સતત બારીમાંથી બહાર જોતી રહી, પરંતુ મારું ધ્યાન ક્યાંક બીજે હતું. મને વારંવાર એ જ રાત યાદ આવી રહી હતી જ્યારે હું રોડ પર એકલી બેસીને રડી રહી હતી અને આજે લોકો મને પોતે હોસ્પિટલ બોલાવી રહ્યા હતા. મારા મનમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ હતું અને કેટલાય વણકહેલા સવાલો પણ. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક મારા દિલમાં માનવતા પણ હતી. કારણ કે ભલે દિવ્યા દીદીએ મારી સાથે ગમે તેટલું ખરાબ કેમ ન કર્યું હોય, આ સમયે તે એક બહુ મોટી બીમારી સામે લડી રહ્યા હતા. કદાચ તેમને સાચે જ પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. થોડી જ વારમાં હોસ્પિટલનો મોટો ગેટ મારી સામે હતો. મેં ગાડીમાંથી ઉતરીને શ્વાસ લીધો અને ધીમે ધીમે હોસ્પિટલની અંદર કદમ મૂક્યા. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ હોસ્પિટલમાં થવાવાળી મુલાકાત માત્ર મારા જૂના જખ્મો જ નહીં ખોલશે, પરંતુ એ જૂઠાઓનો પણ પર્દાફાશ કરશે જેમણે મારી આખી જિંદગી બરબાદ કરી દીધી. હું ધીમે ધીમે હોસ્પિટલની અંદર ગઈ. ત્યાંનું વાતાવરણ બિલકુલ શાંત હતું, પરંતુ ચારે તરફ લોકોના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. મારું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. હું સીધી રિસેપ્શન પર પહોંચી. ત્યાં બેઠેલી છોકરીએ હસીને પૂછ્યું, જી કોને મળવું છે? મેં ધીમેથી કહ્યું કે મારે દિવ્યાને મળવું છે. તેણે કોમ્પ્યુટરમાં જોઈને પૂછ્યું કે તમે તેમના શું થાવ છો? મેં જવાબ આપ્યો, હું તેમની ભાભી છું. તેણે તરત જ કહ્યું કે રૂમ નંબર 4 જમણી તરફ પહેલી મંજિલ પર છે. મેં તેને આભાર કહ્યું અને ધીમે ધીમે સીડીઓ ચડીને ઉપર જતી રહી. દરેક કદમ સાથે મારું દિલ વધુ ભારે થતું જતું હતું. આખરે ઘણા વર્ષો પછી હું પરિવારને મળવા જઈ રહી હતી, જેને મારી આખી જિંદગી બદલી નાખી. હું રૂમ નંબર 4ની સામે જઈને થોડી ક્ષણ રોકાઈ ગઈ. ધીમેથી દરવાજો ખોલ્યો. જેવી હું અંદર ગઈ, મારી નજર સૌથી પહેલા દિવ્યા દીદી પર પડી. તે હોસ્પિટલના બેડ પર સૂતેલા હતા. તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા હતા. તેમનો ચહેરો બિલકુલ પડી ગયો હતો. શરીર બહુ નબળું થઈ ગયું હતું. આંખોની નીચે કારા કુંડારા હતા. માથા પર વાળ પણ ઘણા ઓછા થઈ ચૂક્યા હતા. તે સરખી રીતે ઊભા પણ થઈ શકતા નહોતા. તેમના હાથમાં ડ્રીપ લાગેલી હતી અને મશીનો સતત તેમના ધબકારા પર નજર રાખી રહ્યા હતા. વચ્ચે વચ્ચે તે દર્દથી પોતાની આંખો બંધ કરી લેતા. એવું લાગી રહ્યું હતું જાણે અસહ્ય માથાનો દુખાવો તેમને સતત પરેશાન કરી રહ્યો હોય. રૂમમાં મારા સાસુ પણ બેઠા હતા. તેમનો ચહેરો પણ પહેલા જેવો રહ્યો નહોતો. થોડા જ વર્ષોમાં તેઓ બહુ વૃદ્ધ અને નબળા દેખાવા લાગ્યા હતા. જેવા તેમણે મને જોઈ તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેઓ તરત જ ઊભા થયા, મારી સામે આવીને બંને હાથ જોડી દીધા. હું કંઈ સમજી શકું એ પહેલાં જ તેઓ રડતા રડતા બોલ્યા, અંજલિ બેટા, અમને માફ કરી દે. અમે તારી સાથે બહુ મોટું પાપ કર્યું. અમને અમારા દરેક ગુનાની સજા મળી ચૂકી છે. એમની હાલત જોઈને મારા મનમાં પણ એક વિચિત્ર બેચેની થવા લાગી. ત્યારે દિવ્યા દીદીએ બહુ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. તેમણે મને જોયા અને તેમના ચહેરા પર દર્દની સાથે પસ્તાવો પણ સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે કાપતા હાથે મને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો.
હું ધીમેથી તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. તેમણે બહુ ધીમા અવાજે કહ્યું, અંજલિ, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. હું કદાચ હવે વધારે દિવસ જીવતી નહીં રહું, પરંતુ મરતા પહેલાં હું તમને પૂરું સત્ય બતાવવા માંગુ છું. હું ચૂપચાપ એમની વાત સાંભળવા લાગી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી બોલ્યા, સત્ય તો એ છે કે તું મને શરૂઆતથી જ બિલકુલ પસંદ નહોતી. મને તારું ગરીબ ઘરથી આવું સારું નહોતું લાગતું. હું હંમેશા ઈચ્છતી કે રાહુલના લગ્ન કોઈ બહુ અમીર ઘરની છોકરી સાથે થાય. મારી એક બહુ અમીર બહેનપણી હતી. તેની નાની બહેન અને રાહુલ એકબીજાને પહેલેથી જ જાણતા હતા અને રાહુલ પણ એ જ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પિતાજીની સામે ક્યારેય કંઈ બોલી ન શક્યો, કારણ કે તે એમનું બહુ સન્માન કરતો, તેમનાથી ડરતો પણ. જ્યારે પિતાજીએ તમારો સંબંધ નક્કી કર્યો તો રાહુલ ઈચ્છવા છતાં ના ન પાડી શક્યો અને મજબૂરીમાં તેને તમારી સાથે લગ્ન કરવા પડ્યા. મારી આંખો આશ્ચર્યથી એમની તરફ જોઈ રહી હતી. દિવ્યા દીદી આગળ બોલ્યા, અંજલિ, રાહુલે ક્યારેય તને સાચા દિલથી પ્રેમ નથી કર્યો. તે હંમેશા તારી સામે સારા બનવાનો નાટક કરતો, જેથી પિતાજીને તેના પર શંકા ન થાય, કારણ કે પિતાજી તને પોતાની દીકરી માનતા. આખા મોહલ્લાને સંબંધીઓની સામે તારા બહુ વખાણ કરતા. તે કહેતા કે તેમને તારા જેવી વહુ નહીં, દીકરી મળી જ. રાહુલ જાણતો હતો કે જો તેને સીધો છૂટાછેડાનો વાત કરી તો પિતાજી ક્યારેય નહીં માને. એટલા માટે તેને મારા અને મમ્મી સાથે મળીને તને બદનામ કરવાનો પૂરો પ્લાન બનાવ્યો. તેને કહ્યું કે એવું વાતાવરણ બનાવી દો કે પિતાજીને પણ લાગે કે ભૂલ અંજલિની છે. ત્યારે તેને ઘરમાંથી કાઢવી સરળ રહેશે. હું અને મમ્મી પણ તેની વાતોમાં આવી ગયા. અમે તારી વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા, ચોરીનું જૂઠું બોલ્યા. એ રાત્રે બધું પહેલાથી જ નક્કી હતું, જેથી તને હંમેશા માટે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ હું કંઈ પણ બોલ્યા વગર એમની વાતો સાંભળતી રહી. તેમણે કહ્યું, તારા ગયા પછી રાહુલે પિતાજી સામે બહુ મોટો નાટક કર્યો. તે દરેકને કહેતો ફરતો કે ખબર નહીં અંજલિ ક્યાં જતી રહી. કદાચ તે સાચે જ કોઈ છોકરા સાથે ભાગી ગઈ. તેણે તને શોધવાનો પણ ખોટો નાટક કર્યો, જેથી પિતાજીને તેના પર શંકા ન થાય, પરંતુ પિતાજીને અંદરથી વિશ્વાસ નહોતો કે તું એવું કરી શકે છે. તે કેટલી વાર કહેતા કે મારી દીકરી આવું ક્યારેય ન કરી શકે, પરંતુ રાહુલે તેમને જાતની વાતો કહીને વિશ્વાસ અપાવી દીધો કે તું જ ખોટી હતી. પછી આશરે 6-7 મહિના પછી તેણે એ જ છોકરી સાથે લગ્ન કરી લીધા, જેને તે પહેલાથી જ પ્રેમ કરતો હતો. થોડો સમય તો બધું બરાબર ચાલતું રહ્યું. તે બંને બહુ ખુશ હતા, પરંતુ કદાચ ઉપરવાળાને કંઈક બીજું જ મંજૂર હતું. જે ખોટા આરોપથી અમે તારી જિંદગી બરબાદ કરી, એ દુઃખ ધીમે ધીમે મારા ઘરમાં પાછું આવવા લાગ્યું. સૌથી પહેલાં દુકાનમાં ભયંકર આગ લાગી ગઈ. કલાકોમાં જ આખો શોરૂમ બળીને રાખ થઈ ગયો. લાખોનો સામાન ખત્મ થઈ ગયો. અમારો કારોબાર પૂરી રીતે બરબાદ થઈ ગયો. અમે બધા સમજી જ ન શક્યા કે હવે શું કરીએ. પિતાજી આઘાતમાં બહુ તૂટી ગયા, પરંતુ તોય તેમણે હિંમત ન છોડી. થોડા દિવસો પછી પિતાજી અને રાહુલ કામના સિલસિલામાં બીજા શહેરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કારનો બહુ ભયાનક અકસ્માત થઈ ગયો. ડૉક્ટર તેમને બચાવી ન શક્યા અને બંનેનું ત્યાં જ મોત થઈ ગયું. દિવ્યા દીદી આ કહેતા કહેતા રોવા લાગ્યા. રૂમમાં થોડી ક્ષણો માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી તેમણે આગળ કહ્યું, રાહુલના મોત પછી જે છોકરી માટે તેણે તને છોડી હતી તે પણ થોડા જ સમય પછી ઘર છોડીને જતી રહી. તેણે અમારો સાથ ન આપ્યો. તેણે કોઈ બીજા માણસ સાથે લગ્ન કરી લીધા, પછી ક્યારેય પાછળ ફરી ન જોયું. ત્યાર પછી ઘરમાં ફક્ત હું અને મમ્મી જ રહી ગયા. અમારી પાસે કમાણીનો કોઈ જ રસ્તો ન બચ્યો. કારોબાર ખત્મ થઈ ચૂક્યો હતો. મજબૂરીમાં અમારે અમારું મોટું ઘર પણ વેચવું પડ્યું અને એક નાના મકાનમાં જઈને રહેવું પડ્યું. કેટલી વાર તો ખાવા માટે પણ પૈસા નહોતા. ત્યારે મને પહેલી વાર સમજાયું કોઈ નિર્દોષની બદદુઆ કેટલી ભારે પડે. થોડા મહિનાઓ પછી મારી તબિયત ખરાબ રહેવા લાગી. મને હંમેશા માથામાં સતત દુખાવો થતો, ઉલટીઓ થતી, કેટલી વાર હું બેભાન પણ થઈ જતી. જ્યારે ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે મને બ્રેન ટ્યુમર છે. ડૉક્ટરોએ સાફ કહી દીધું કે બીમારી બહુ આગળ વધી ચૂકી છે. હવે ઈલાજની આશા બહુ ઓછી છે. એ જ દિવસે મને લાગ્યું કે ઉપરવાળાએ મારા દરેક ગુનાનો હિસાબ મારી પાસે લેવાનું શરૂ કરી દીધું છે. મેં તારી સાથે જે કર્યું તેની સજા મને મળી ગઈ. અંજલિ, હું રોજ ઉપરવાળા પાસે એ જ પ્રાર્થના કરતી રહી કે મરતા પહેલાં એકવાર તારી પાસે માફી માંગી શકું. જો તું મને માફ નહીં કરે તો કદાચ હું શાંતિથી મરી પણ નહીં શકું. આટલું કહીને તેમણે બંને હાથ જોડી દીધા. એમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. રૂમમાં હાજર મારી સાસુ પણ રોઈ રહ્યા હતા અને વારંવાર એ જ કહી રહ્યા હતા કે બેટા, અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. અમને જેટલી સજા મળી જ કદાચ એનાથી પણ વધારે મળવી જોઈતી હતી, પરંતુ જો થઈ શકે તો અમને માફ કરી દે. દિવ્યા દીદીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. એમના શ્વાસ પણ પહેલાં કરતાં વધારે ઝડપથી ચાલી રહ્યા હતા. તેમણે બહુ મુશ્કેલીથી પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો. મેં તરત જ તેમનો હાથ મારા બંને હાથમાં પકડી લીધો. તેમના હાથ બિલકુલ ઠંડા પડી ચૂક્યા હતા. તે કાપતા અવાજે બોલ્યા, અંજલિ, હવે કદાચ મારો સમય આવી ગયો છે. મારા દિલ પર બસ એક જ બોજ હતો કે મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. જો હું તારી પાસે માફી માંગ્યા વગર આ દુનિયામાંથી જતી રહેત તો કદાચ મારી આત્માને ક્યારેય શાંતિ ન મળત.
અંજલિ બસ એકવાર કહી દે કે તે મને માફ કરી દીધી. એમની વાતો સાંભળીને મારી આંખો પર ભરાઈ આવી. મેં તેમના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને કહ્યું, દીદી એવું ન કહો, તમે જરૂર સાજા થઈ જશો. ડૉક્ટર તમારો ઈલાજ કરી રહ્યા છે, તમારે હિંમત ન હારવી જોઈએ. જ્યાં સુધી માફીની વાત છે તો મેં તમને દિલથી માફ કરી દીધા. તમે જે કર્યું તેની સજા તમને જિંદગી આપી દીધી. હવે પોતાના મન પર કોઈ બોજ ન રાખો. મારી વાત સાંભળી તેમના ચહેરા પર કેટલાય દિવસો પછી હળવી શાંતિ દેખાઈ, જાણે તેમને કોઈ વાતનો સુકૂન મળી ગયો હોય. ત્યારે તેમણે ધીમેથી પાણી માંગ્યું. તરત જ પાસે રાખેલો ગ્લાસ ઉપાડ્યો અને બહુ સંભાળીને તેમને થોડું પાણી પીવડાવ્યું. તેમણે એક ઘૂંટડો પાણી પીધું અને મારી તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. ધીમા અવાજે બોલ્યા, હવે મને કોઈ ડર નથી. આટલું કહીને તેમણે પોતાની આંખો બંધ કરી લીધી. મને લાગ્યું કે કદાચ તે થાકી ગયા છે, એટલા માટે મેં તરત જ કહ્યું, તમે આરામ કરો, હું હમણાં જ ડૉક્ટરને બોલાવીને લાવું છું. ઝડપથી રૂમમાંથી બહાર નીકળી અને ડૉક્ટરને બોલાવવા માટે દોડી. ત્યારે જ પાછળથી મારી સાસુના જોરથી રોવાનો અવાજ આવવા લાગ્યો. મારું દિલ જોરથી ધડકી ઉઠ્યું. હું ભાગીને પાછી રૂમમાં આવીને જોયું તો માજી દિવ્યા દીદીને પકડીને જોરથી રોઈ રહ્યા હતા. ડૉક્ટર પર તરત જ અંદર પહોંચ્યા. તેમણે દિવ્યા દીદીની તપાસ કરી. થોડીક ક્ષણો સુધી બધું બિલકુલ શાંત રહ્યું, પણ ડૉક્ટરે ધીમેથી તેમની આંખો પર ચાદર ખેંચી દીધી અને બહુ દુઃખ સાથે કહ્યું કે અમને અફસોસ છે કે એમને બચાવી ન શક્યા. હવે આ દુનિયામાં નથી રહ્યા. ડૉક્ટરની વાત સાંભળતા જ માજી ફૂટીને રોવા લાગ્યા. તે વારંવાર પોતાની દીકરીનું નામ લઈને તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હવે બધું ખત્મ થઈ ચૂક્યું હતું. હું પણ મારી આંખોમાંથી આંસુ ન રોકી શકી. મારી સામે માણસ હતો જેને મારી જિંદગીમાં બહુ દર્દ આપ્યું, પરંતુ પોતાના છેલ્લા સમયમાં એ જ માણસ પોતાના કર્યા પર સાચા દિલથી પસ્તાઈ રહ્યો હતો. મેં ઉપરવાળા પાસે મનીમાં એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. થોડીવાર પછી હું માજી પાસે ગઈ. તે જમીન પર બેસીને રોઈ રહ્યા હતા. તેમણે મને જોતા જ મારા બંને હાથ પકડી લીધા અને રોતા બોલ્યા, બેટા હું તો બરબાદ થઈ ગઈ. મારું બધું ખત્મ થઈ ગયું. પહેલા મારા પતિ ચાલ્યા ગયા, પછી મારો દીકરો, અને હવે મારી દીકરી પણ મને છોડીને જતી રહી. આ બધું મારા પોતાના કર્મોનું ફળ છે. મેં તારી સાથે જે કર્યું તેની સજા ઉપરવાળાએ મને આપી દીધી. હું કોઈ લાયક ન રહી. બેટા જો થઈ શકે તો મને માફ કરી દે. હું એમની પાસે બેસી ગઈ. એમનો હાથ પકડીને કહ્યું, માજી હવે પોતાને વધારે ન કોસો. જે થવાનું હતું તે થઈ ચૂક્યું. દીદી પાછા નહીં આવે, પરંતુ હવે તમારે એકલા રહેવાની જરૂર નથી. હું આજે પણ તમને મારી મમ્મીની જેમ જ માનું છું. મારી વાત સાંભળીને તે વધારે રોવા લાગ્યા, પરંતુ આ વખતે તેમના આંસુઓમાં પસ્તાવો હતો, ઘમંડ નહીં. હોસ્પિટલની બધી ઔપચારિકતાઓ પૂરી થયા પછી મેં પોતે દિવ્યા દીદીની અંતિમ સંસ્કારની બધી જવાબદારી સંભાળી. મેં એમની દરેક વિધિ પૂરી સન્માન સાથે પૂરી કરાવી, કારણ કે મારા દિલમાં હવે તેના માટે કોઈ નફરત નહોતી બચી. હું ફક્ત એ જ ઈચ્છતી હતી કે તેમને શાંતિ મળે. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા લોકો ચાલ્યા ગયા તો માજી બિલકુલ એકલા રહી ગયા. તેમની પાસે ન કોઈ પોતાનું બચ્યું, ન ક્યાંય જવાની જગ્યા. મેં એમની તરફ જોયું તો મને એમની હાલત પર બહુ દયા આવી. મેં તેમને કહ્યું, માજી હવે તમે મારી સાથે ચાલો. આજથી તમારે એકલા રહેવાની જરૂર નથી. મારું ઘર તમારું જ ઘર છે. તમે મારી સાથે રહેશો. પહેલાં તો તેમણે ના પાડીને કહ્યું, નહીં બેટા, હું તારા પર બોજ નથી બનવા માંગતી. પરંતુ મેં એમનો હાથ પકડીને કહ્યું, તમે મને ભલે ગમે તેટલું દુઃખ આપ્યું હોય, પરંતુ આજે પણ હું તમને મારી મમ્મી જ માનું છું. દીકરી ક્યારેય પોતાની મમ્મીને એકલી ન જ છોડતી. મારી વાત સાંભળીને તે મારા ગળે લાગીને રોઈ પડ્યા. પછી મારી સાથે મારા ઘરમાં આવી ગયા. એ દિવસ પછી અમારી જિંદગી ધીમે ધીમે બદલવા લાગી. માજી હવે પહેલા જેવા બિલકુલ ન રહ્યા. તે દરેક સમયે મારી સાથે પ્રેમથી રહેતા, મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતા. સવારે મારા માટે ચા બનાવીને રાખતા. જ્યારે હું બેકરી જવા લાગતી કહેતા, બેટા સમયસર જમી લેજે, વધારે કામ ન કરતી. સાંજે પાછા ફરવાની રાહ જોતા અને મારા આવ્યા પછી જ જમતા. કેટલી વાર તે પોતે મારી બેકરી પણ આવી જતા અને નાના મોટા કામોમાં મારા હાથ બટાવી દેતા. હું તેમને જોઈને જ વિચારતી કે માણસ જો પોતાની ભૂલ સાચા દિલથી માની લે તો અંદર કેટલો સારો અને મોટો બદલાવ આવી શકે. ધીમે ધીમે મારા દિલના બધા જૂના ઘા પણ ભરાવા લાગ્યા. હવે મારા મનમાં કોઈના માટે કોઈ ફરિયાદ નહોતી. મેં જિંદગીમાંથી એ જ શીખ્યું કે નફરત માણસને અંદરથી ખત્મ કરી દે છે, પરંતુ માફ કરવું માણસને સુકૂન આપે છે. ઉપરવાળાએ મોડેથી તો મોડેથી, પરંતુ દરેકને તેના કર્મનું ફળ આપ્યું. આખરે મને પણ મારી મહેનત, મારી ઇજ્જત અને મારો પોતાનો પરિવાર પાછો આપી દીધો. હવે હું અને માજી મા દીકરીની જેમ એક જ ઘરમાં રહેતા, એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. અને પહેલીવાર મને એનું અનુભવાયું કે આટલા વર્ષો પછી આખરે મારી જિંદગીમાં ખરેખર ખુશીઓ આવી છે.